માતાજી મિત્રો, અત્યારે વાગ્યા છે 6 અને આપણે નીકળી ગયા છે માતાના મઠ પગેરથી સાંજ ચાલીને. તમે એને ઓળખતા જ હશે, હું આડી બતાવું તમને. ઓળખો છો? આ છે ફેમસ હંસાબેન ભરતભાઈ પરમાર. પાછા એકવાર કહી દો. હંસાબેન ભરતભાઈ પરમાર, મોવડી બાજુના રાજકોટ. ક્યાંથી આવો છો બેન તમે? રાજકોટથી. રાજકોટથી ભાઈ. આશાપુરા માતાના મઢે ચાલીને હંસાબેન આવ્યા છે રાજકોટથી. કેમ બાકી કઈ પગું દુખે છે તમને? બરોબર. શું તમારા ફ્રેન્ડ ને લોકોને શું કહેવા માંગો છો? માતાના મઢે અવાય કે નો અવાય? બરોબર. જોઈ લો તમે મિત્રો, અહીંયા જોઈ લો, કોઈ પણ સુવિધામાં કોઈ પણ કઈ ખામી નથી અને આટલી મજા આવે છે ને કે વાત જવા દો. જો અમારી આખી ટીમ, જયેશભાઈ છે, અમારા સંપતિ છે, આખી ટીમ હંસાબેન ને મળવા આવ્યા છે. હંસાબેન સાથે ફોટો પડાવીને હું આમાં મૂકું છું. ત્યાં સુધીમાં હંસાબેનના જેટલા પણ મિત્રો હોય એ જય માતાજી કહી દેજો. આશાપુરા માની જય માતાજી મિત્રો. આપણે બધી પાછળ તો રહ્યા છીએ, કેમ કે પગ દુખે છે, બહુ જ પગ દુખે છે મારો તો. અને જોઈ લ્યો, અહીંથી રહ્યો છે માતાનો મઠ 236 જો બધા ફોટા પાડે છે. હવે જોઈએ ક્યારે પૂછીએ ક્યારે નહીં. બન્યા રહેજો. જય માતાજી. ભાઈ બહાર એટલો તડકો છે ને કે વાત જવા દે. એમાં પણ રસ સેવા આપે છે, બહુ સારું કહેવાય. એ જમવાની પણ સેવા ચાલુ છે. જો બહારનો નજારો જોવો ને તો તમે ગાંડા થઈ જાઓ, કેમ કે બહાર એટલો તડકો છે. મિત્રો આજુબાજુમાં કંઈ પણ ઘર નથી કે એક પણ દુકાન નથી. અને આ રસ્તો, આ પુલ છે 18 કિલોમીટરનો. આ પુલ છે 18 કિલોમીટરનો રસ્તો છે. એમાં કંઈ આપણે પાણી નહીં મળે. અત્યારે તો સેવાભાઈઓ હોય બધાય કે સેવા કરવા આવે એટલે કોઈ ગાડી લઈ, ફોર વ્હીલ લઈને પણ સેવા કરી જાય છે આપણી. પણ જે બીજા નોરતામાં આવે છે, ચૈત્ર મહિનામાં આવે છે, એના માટે કંઈ અહીંયા મળતું નથી એમ. અત્યારે તો જો આ એક કેમ્પનો સહારો છે. કેમ્પનું નામ છે શિવ સેવક ગ્રુપ મોરબી. જોઈ લે કેવી સુવિધા છે ભાઈ અહીંયા.
જો પહેલાં તો મેડિકલથી જ લઈ જોઈએ. મેડિકલ આવ્યા હતા ને આઈસ્ક્રીમ આવી ગઈ. જો ભાઈ મેડિકલ પણ એટલી સારી છે, જો સારવાર થાય છે. ને જો ભાઈ કેવડો મોટો કેમ્પ છે ને એવો મસ્ત સજાવ્યો છે ને કે જાણે કોઈના લગ્ન હોય એમ. આ કેમ્પમાં હજારો માણસો સુઈ જાય ભાઈ, જોઈ લો. જય માતાજી. જય માતાજી મિત્રો, હું તમને કંઈક નવું બતાવું. જો આ બેન છે, આ બેડું લઈને આશાપુરામાં જાય છે. શેઠ માટેલથી આવે છે. માટેલથી થાય છે 350 કિલોમીટરની માથે. હા, 350 કિલોમીટરની માથે થાય ને. આમાં છે 15 કિલો વજન. માથે છે માતાજીનું શ્રીફળ. જો ભાઈ શ્રદ્ધાળુ હોય ને તો હજી તો આવા લાખો શ્રદ્ધાળુ જાય છે એમ. તમે આગળ બન્યા રહ્યો છો વિડીયોમાં, હું તમને બતાવીશ. જય આશાપુરા. જય માતાજી મિત્રો. તો હજી એક કંઈક નવું બતાવી દઉં તમને. આ જોઈ લો સાયકલ, ને આ જોઈ લો ભાઈબંધને. આ ભાઈબંધ 5 લોકો જ છે ને તમે? હા, 5 ભાઈબંધો જાય છે. મોરબીથી જાય છે શેઠ માતાના મઠ, એ પણ સાયકલ લઈને. ને તમને ખબર જ છે કે આગળનો વિડીયોમાં તડકો કેવો પડે છે, બરોબર ને? એમાં સાયકલ લઈને ચાલવું એટલે બહુ મુશ્કેલની કામ છે એમ. અમે ચાલીને જઈએ છીએ એટલે એ તો તમને હું બતાવું જ છું એમ. પણ આ ભાઈઓ છે ને એ સાયકલ લઈને જાય છે. અને હા મિત્રો, હું પણ મહિના દિવસની અંદર સાયકલ યાત્રા ચાલુ કરવાનું છે. જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે પણ સબસ્ક્રાઈબ કરી લેજો. હા, અહીંથી કેટલું થાય ભાઈ? 300. મોરબીથી કેટલું થાય છે? એવું છે. તમારે કેટલા દિવસો થાય છે? 3.5 દિવસમાં એમ ને? ના, આશાપુરામાં આવે એમ ને? હા હા. એટલે કંઈ પગું કંઈ નથી દુખતા ને? બાકી જો માતાજી ઉપર શ્રદ્ધા હોય ને ભાઈ, જો માતાજી ઉપર શ્રદ્ધા હોય ને તો ગમે એવી યાત્રા હોય તમારી સફળ જ થાય છે. કંઈ તમને થતું જ નથી એમ. તો કોમેન્ટમાં જય આશાપુરામાં લખી નાખજો. આશાપુરામાં ને જય માતાજી મિત્રો. તમને ખબર જ છે કે અહીંયા આશાપુરામાં બહુ જ તડકો થાય છે. એના માટે પાણી જો ઠંડુ રહે એના માટે માટલામાં આવી કેવી સુવિધા કરવામાં આવે છે. મિત્રો, જો આપણી વાડીએ આપણે માટલું રાખીએ તો એમાં પણ આવું કર્યા જેવું છે. ને બાકી જોઈ લો તમે, અમારા માણસો ચા પી છે. જય માતાજી મિત્રો.